નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આપણા શરીરની અંદર જે કંઈ ધાતુ નિર્માણ થાય છે એની પાછળનું મુખ્ય કારણ કયું હોઈ શકે અને એનો આપણે કઈ રીતના કમ્પ્લીટ ઇલાજ કરી શકીએ, જેથી કરીને આપણા શરીરની અંદર જે કંઈ તકલીફો થાય છે, જે ધાતુ બને છે, 7 ધાતુઓ બનતા હોય છે આપણા શરીરની અંદર, એની અંદર જો કોઈ પણ પ્રકારની ઉણપ થાય તો આપણે પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ શકે છે. તો આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમને કોઈ પણ જે કન્ફ્યુઝન હશે શરીરની અંદર એમાંથી તમે સદા માટે આ જે કન્ફ્યુઝન થાય છે એમાંથી છુટકારો મેળવી શકશો. અને ખાસ કરીને તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય તો આ ચેનલ સાથે જોડતી જોડાઈ જજો, જેથી કરીને તમને આયુર્વેદિક ઔષધિઓની માહિતી મળતી રહેશે. એનો ઉપયોગ કઈ રીતના કરી શકાય, કઈ બીમારીની અંદર કેટલા પ્રમાણમાં કરી શકાય, એના વિશે પણ સંપૂર્ણ માહિતી મિત્રો તમને મળતી રહેશે. તો હવે સૌથી પહેલા તો એ સમજી લઈએ કે સજીવ શરીરની અંદર, બરોબર છે, એટલે આપણા શરીરની અંદર મુખ્ય રીઝન કયું હોઈ શકે, બરોબર છે. એટલે કે સજીવ શરીરની અંદર જે કર્મ ભેદીનું કામ કરે છે, આપણા શરીરની અંદર કર્મ ભેદીનું કામ કરે છે, એ છે મિત્રો અગ્નિ, બરોબર છે. અગ્નિ મંદ પડે તો જે કર્મ છે એ ડાઉન થઈ જાય અને એની સાથે આપણા શરીરની અંદર વીકનેસ આવી શકે, બરોબર છે. એટલે જે અગ્નિનું જે કાર્ય છે આપણા શરીરની અંદર એ મુખ્ય રીઝન છે કર્મ, બરોબર છે. એટલે અગ્નિ મંદ, બરોબર, એટલે એની સાથે આપણે પાચન શક્તિ પણ નબળી પડી શકે. અગ્નિ મંદ પડે એટલે આપણે અજીર્ણની તકલીફ પણ થઈ શકે, બરોબર, મંદાકીની સમસ્યા પણ થઈ શકે. તો જે મુખ્ય રીઝન છે એ અગ્નિનું છે મિત્રો. તો એની સાથે જઠર અગ્નિ જે મુખ્ય કામ કરે છે આપણા શરીરની અંદર, જઠર અગ્નિનું કાર્ય છે ભોજન, બરોબર, એનું પાચન ક્રિયા કરવાની અને એની સાથે એમાંથી રસ ઉત્પન્ન કરી શકે છે, બરોબર છે. એટલે એની અંદર આપણે રસ ધાતુ બને, મેદ ધાતુ બને, બરોબર છે. 7 ધાતુ બનતા હોય છે આપણા શરીરની અંદર, બરોબર છે. એની સાથે રસ ધાતુ બને, રક્ત ધાતુ બને, માંસ ધાતુ બને, બરોબર છે. મેદ ધાતુ પણ બની શકે, અસ્થિ ધાતુ બની શકે, મજ્જા ધાતુ અને શુક્ર ધાતુ. એટલે 7 પ્રકારના ધાતુ બને છે એ મિત્રો જઠર અગ્નિ. તો હવે એમાંથી જો કદાચ તમને તકલીફો થાય તો એના લક્ષણો આપણને કઈ રીતના ખબર પડી શકે, બરોબર છે, એનો આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. તો સૌથી પહેલું લક્ષણ એ છે કે ખોરાકની રુચિ થતી નથી. આપણે ભોજન લેવામાં કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી, ગમે તેટલું સ્વાદિષ્ટ હોય પણ એમાં આપણે રુચિ લાગતી નથી, પહેલું લક્ષણ એ છે. બીજા નંબરે ભૂખ નથી લાગતી, કેમ કે આપણી જઠર અગ્નિ મંદ પડી ચૂકી છે, અગ્નિનું જે કાર્ય છે એ મંદ થઈ ચૂક્યું છે, બરોબર છે, કર્મ ભેદીનું કાર્ય, જેના કારણે આપણને ભોજન કરવામાં રુચિ થતી નથી, ભૂખ લાગતી નથી. બીજા નંબરનો સૌથી શ્રેષ્ઠ લક્ષણ હું તમને જણાવું એ છે મિત્રો, ઘણા વ્યક્તિઓને આપણે જોઈએ છીએ કે આંખોની નીચે આ જે ભાગ છે એ ભાગ પર સોજો આવી જતો હોય, બરોબર છે. સવારે તમે ઉઠો એટલે આ જે બંને ભાગ છે અહીંયા ચામડી જે છે એ સોજો આવી જતો હોય. આ બીજું લક્ષણ, આ કમ્પ્લીટ એક પ્રેક્ટિકલી લક્ષણ હું તમને જણાવું છું. ત્રીજા નંબર છે મિત્રો એ છે કે મળ જે આવે એ ચીકાસ વાળું મળ આવતું હોય છે, એનું પણ આપણે ખાસ જાણકારી રાખવી જરૂરી છે. જો મિત્રો આપણે ત્રણેય દોષોનું જો અનબેલેન્સ થાય તો આ લક્ષણો તમને જોવા મળી શકશે. બીજા નંબરે છે કે શારીરિક શ્રમનો અભાવ, એટલે આપણે જે પણ કાર્ય કરીએ, જે કરવાની ક્ષમતા હોય એ કરી ના શકતા, એની અંદર અભાવ આવે, બરોબર છે. એટલે શારીરિક શ્રમ કરવાની શક્તિ ઘટી જાય. તો આ 3 થી 4 લક્ષણો તમને જણાવી દીધા. સૌથી પહેલું ભૂખ લાગતી નથી, ખાવામાં અરુચિ હોય,
આંખો નીચે તમને સોજો આવી શકે, મળ દ્વારા તમને તકલીફ થઈ શકે, બરોબર છે. એ છે મુખ્ય લક્ષણો. તો હવે આ જે બધી તકલીફો થાય, આપણા શરીરની અંદર જે કર્મ પીઢીનું કાર્ય કરે છે અગ્નિ મંદ પડી જાય એટલે રસ ધાતુ, મેદ ધાતુ, અસ્થિ ધાતુ, એ જે કઈ માંસ ધાતુ, એ જે ધાતુ બને છે આપણા ભોજન દ્વારા, જઠર અગ્નિનું કાર્ય છે. જઠર અગ્નિ મંદ પડે એટલે તમામ સાથે ધાતુમાંથી કોઈક ને કોઈક ધાતુની અંદર તમને નબળાઈ આવી શકે, જેના કારણે આપણે શારીરિક શ્રમ જે કામ કરીએ એ પણ કરી શકતા નથી. તો એ બધી સમસ્યાઓ થાય, કદાચ એવો તમને પ્રેક્ટિકલી અનુભવ થતો હોય તો એનું આપણે કઈ રીતના રિકવરી મેળવી શકીએ, કોઈ પણ ગોળી લીધા વગર આયુર્વેદિક રીતે, બરોબર છે. તો સૌથી બેસ્ટ અને ઘરેલું અને આયુર્વેદિક ઇલાજ દ્વારા તમે કરી શકો. એની અંદર સૌથી પહેલા તો 1 ચમચી મધ લેવાનું, એ પણ પ્યોર અને શુદ્ધ હોવું જોઈએ. બીજા નંબરે 1 ચમચી લીંબુનો રસ લેવાનો. ત્રીજા નંબરે 1 ચમચી આદુનો રસ, બરોબર છે. એટલે 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી આદુનો રસ, 1 ચમચી મધ, એ ત્રણેયને મિક્સ કરી અને તમે સેવન કરી શકો. તો એ જે અગ્નિનું જે કાર્ય મંદ પડી ચૂક્યું છે એ બુસ્ટ થઈ જશે ધીરે ધીરે કરીને. આપણે જે ભોજન બરોબર પચતું નથી અને એ જે પચવાની પ્રક્રિયા પણ બુસ્ટ થઈ જશે, એટલે ભોજનમાંથી જે કંઈ આપણા શરીરની અંદર રસ ધાતુ બને છે એ કમ્પ્લીટ ધીરે ધીરે કરીને 7 ધાતુઓ બનતા જશે, જેથી કરીને આપણા શરીરની અંદર જે કંઈ નબળાઈ છે, જે કંઈ લક્ષણો દેખાય છે, એમાંથી પણ તમને ધીરે ધીરે કરીને રિકવરીનો તમને અનુભવ મળી શકશે. પણ એનો ઉપયોગ લીંબુ, આદુ અને મધનો જે રસ છે એનો ઉપયોગ તમારે કઈ રીતના કરવાનો, એની અંદર તમારે ભોજન પહેલા તમે દરરોજ કરી શકો, બરોબર છે. એટલે 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી આદુનો રસ અને 1 ચમચી મધ, એટલે 3 ચમચી થઈ તમારી. એટલે 3 ચમચી મિક્સ કરી અને એનો રસ જો તમે ભોજન પહેલા જો તમે લેશો, એટલે શરીરની અંદર જે મેદ ધાતુ, માંસ ધાતુ, શુક્ર ધાતુ જે કંઈ ઉણપ હશે એમાંથી તમને ધીરે ધીરે કરીને રિકવરી મિત્રો મળી શકશે. અને એ ત્રણેય દોષોનું બેલેન્સ કરી શકે છે, વાત, પિત્ત અને કફ, બરોબર છે. એટલે ખાસ એટલું તમે ધ્યાન રાખજો. કદાચ તમને એવા લક્ષણો દેખાય, મળ દ્વારા તમને એવો અનુભવ થઈ શકે, બરોબર છે. અને બીજા નંબરે આંખોની નીચે કદાચ તમને કોઈ વખત એવો સોજાનો અનુભવ થતો હોય, તમે સવારે ઉઠો અને કાચની સામે જોવો અને આંખો નીચે તમને સોજો દેખાતો હોય, અનુભવ થતો હોય, તો સમજી જજો કે મારા શરીરની અંદર જે કર્મ ભેદનું જે કાર્ય કરે છે અગ્નિ, એ મંદ પડી ચૂકી છે, જેના કારણે જે કંઈ ભોજન દ્વારા જે કંઈ આપણે જે રસ બને છે, ધાતુ બને છે, એ બનતા અટકી જશે, જેથી કરીને ધીરે ધીરે કરીને શરીર તમારું નબળું થઈ જશે, પાતળું થઈ જશે, તમે શારીરિક શ્રમ પણ કરી ના શકો સમય જતા. એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે. એટલે લીંબુનો રસ, આદુનો રસ અને મધ, એનો તમે તમારી ઈચ્છા અનુસાર 2 દિવસની અંતરે તમે 1 વખત લઈ શકો, અઠવાડિયાની અંદર 1 વખત તમે લઈ શકો, 15 દિવસના અંતરે પણ તમે 1 કે 2 વખત તમે એનો ઉપયોગ કરી શકો, જેથી કરીને આપણા શરીરની અંદર જે કંઈ ધાતુ નિર્માણ થાય છે, એની જે ઘટ થાય છે, એ ઘટ કોઈ દિવસ એની અંદર વધારો ના થશે કે એની અંદર આપણે જે ઉણપનો અનુભવ થાય છે એમાંથી પણ આપણે છુટકારો મિત્રો મેળવી શકીએ. તો ચોક્કસપણે તમે આ ઉપચાર કરી શકો. અને ખાસ એટલું ધ્યાન રાખવું કે જઠર અગ્નિ મંદ પડે એટલે એ સર્વ રોગોનો એક પ્રારંભ થઈ શકે છે, બરોબર છે. જઠર અગ્નિ આપણે એકદમ એક્ટિવેટ રાખવી જરૂરી છે. જઠર અગ્નિ મંદ પડશે એટલે આપણે ધીરે 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 કરીને શરીર જે કંઈ બોડી બળવાન હશે એમાંથી પણ આપણે શુષ્ક શરીર થઈ જશે, કામ પણ ના કરી શકીએ, હલનચલન કરવામાં પણ ધીરે ધીરે સમય જતા ઉંમર સાથે તમને તકલીફનો અનુભવ થઈ શકે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી હતી કે કદાચ આવા તમને લક્ષણો દેખાય, 2 થી 3 લક્ષણો દેખાય અને તમારા શરીરની અંદર કદાચ આવો તકલીફનો અનુભવ થાય, તો ચોક્કસપણે તમે આ ઘરેલું ઉપચાર, આયુર્વેદિક ઉપચાર તમે કરી શકો.
તો મળી કોઈ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ, સુરક્ષિત અને ખુશખુશાલ જીવનશૈલી મળે એનું ખાસ ધ્યાન રાખવું એ આપણે પોતાની ફરજ છે મિત્રો. બરોબર છે. એટલે બને ત્યાં સુધી શરીર પ્રત્યે લાપરવાહી કરીએ, શરીરને બેદરકાર રાખીએ તો સમય જતા આપણું જ શરીર આપણને અધિક તકલીફ આપી શકે. તો બને ત્યાં સુધી શરીર પ્રત્યે લાપરવાહી રાખવી એ આપણી પોતાની ભૂલના કારણે સમય જતા આપણે નાની મોટી બીમારીનો ભોગ બની શકીએ છીએ. તો મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.